ચાલો સિદ્ધિવિનાયક મંદિરના આજે દર્શન કરીએ. હું આવી ગઈ છું સિદ્ધિવિનાયક મંદિર, ગણપતિ બાપાના દર્શન કરવા. ચાલો દર્શન કરતા કરતા એમનો ઇતિહાસ જાણીશું આપણે. આ સુરત શહેરના પાલ અડાજણ વિસ્તારમાં આવેલું સિદ્ધિવિનાયક મંદિર શહેરના પ્રસિદ્ધ ગણેશ મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન ગણેશજીને સમર્પિત છે અને ભક્તો અહીં પોતાની મનોઈચ્છા પૂર્ણ થવાની માન્યતા સાથે દર્શન કરવા આવે છે. ત્યારબાદ હવે માતા અન્નપૂર્ણાના દર્શન કરીએ. આ ધામ માતા અન્નપૂર્ણા દેવીને સમર્પિત છે, જેમને હિન્દુ ધર્મમાં અન્ન અને સમૃદ્ધિની દેવી માનવામાં આવે છે. અહીં ભગવાન શિવના એકલિંગજી મહાદેવ સ્વરૂપની પણ સ્થાપના કરવામાં આવી છે. આ સ્થાપકોનો મુખ્ય ઉદ્દેશ શિવ અને ગણેશ પિતા પુત્ર બંનેના આશીર્વાદ એક સાથે એક સ્થાન પર પ્રાપ્ત થાય તેવો હતો. ઘણા લોકોનું માનવું છે કે અહીં ભગવાન ગણેશજી પાસે સાચા દિલથી માંગેલી ઈચ્છા જરૂર પૂરી થાય છે. આ કારણે સુરતના લોકો માટે આ મંદિર ખૂબ ખાસ સ્થાન ધરાવે છે. જો તમે પણ ક્યારે સુરત આવો તો પાલ અડાજણ સિદ્ધિવિનાયક મંદિરના દર્શન જરૂર કરજો.